દક્ષિણ ગુજરાતના બંદરો પર 35 થી 40 નોટ સુધીના પવન ફૂંકાયો. ડુમસ દરિયા કિનારે પવનની અસર દેખાઈ. સુરતના ડુમસ દરિયા કિનારે આવતા દુકાનદારો અને સહેલાણીઓને સચેત કરવામાં આવ્યા. ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગાહી. આજે 24 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણના પ્રભાવે તમામ બંદરો પર મુખ્યત્વે SWLY દિશામાંથી 30 થી 35 નોટથી 40 નોટ સુધીના પવનની શક્યતા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.